તારે લાખણીઓ એ ભલેના ભાવેણા મારી પીઠળ માના લઈએ દાન રે અલગારી મારી માને ભલકારા દઈએ હે ડુંગરવાળી હે બાકુલાના ડુંગરવાળી એને ભલકારા દઈએ પણ એક વાત કહી મારી વાત પૂરી કરી પછી બીજો દોર શરૂ કરશું પણ પરમ પૂજ્ય મોરારી બાપુની ઈચ્છા હતી કે મારે એકવાર મઢડા જાવું બનુમાની ઈચ્છા એવી હતી કે બાપુ મઢડા આવે અને મારી પણ ઈચ્છા એવી હતી કે હું એકવાર બાપુને મઢડા લઈ જાઉં પરમ પૂજ્ય મોરારી બાપુ મઢડા પધાર્યા ભગવાનજીભાઈ ત્યારે અમે મઢડામાં મને બાપુએ એમ કીધેલું ભીખુદાનભાઈ ભગત બાપુનો જે ભાવ છે માં સોનલમાનો એ મને કે રજૂ કરો એટલે મેં ત્યાં 3 કડી રજૂ કરી એમાં એક કડી ઉપર જે મોરારી બાપુ બોલ્યા છે એ વાત કરું તો સાંભળજો કે ચિલોય શક્તિ વર્તનો મને ચારણ ચૂકી જાત પણ ચિલોય શક્તિ વર્તનો ચિલોય શક્તિ વર્તનો અને ચારણ ચૂકી જાત જન્મી જન્મી નો હોત જગતમાં એક અમારી મઢડે સોનલ માત જન્મી નો જગતમાં એક અમારી મઢડે સોનલ માત આધો ભાવનગર રાજકવિ બળદેવભાઈ મરેલા રૂપ જોઈ સાંભળજો સાહેબ ભગત બાપુનો ભાવ કોઈ આ કવિતા ખાતર પણ આપની બને ત્યાં સુધી 5-7 મિનિટ જીગા ન છોડો કે કાળી અંધારી આમાં કાંઈ સૂજે નહીં એવી વર્ણ માતે પડી રાત કાળી અંધારી શું શબ્દો છે ભગત બાપુના સાહેબ કાળી અંધારી આમાં કાંઈ સૂજે નહીં અમારા ચારણ વરણ પડી એવી રાત તે જાગતી જો તું માઢડાની ભજો તું
ધામની કથામાં 99 દિવસ કથાની માલિપા લગભગ યદુવંશને યદુકુળને યાદવ કુળને યાદ કર્યું છે અને માના ભેલિયા માં ભગવતી સોનલમાં પોતાવટ પાળવા વાળી આપ કપાળી બાપુ એમ કહેતા. હવે સાંભળજો છેલ્લી કડી અને બાપુજીએ અર્થ કર્યા છે કે મઢડા ટીંબે એ નોતીરા મારી નાગદાનભાઈ ચારણો સાખ પ્રસાદ મઢડાટી મે મઢડાટી મે એ નોચરા માડી ઘેર ચારણો સાખ પ્રસાદ ગાબ ટંકાનો રજવડી અનગાબ ટંકાનો એની હુરજ પૂરે છે ઉગમણા ઓરડા વાળી ભજોન બેડિયા વાળી ઉગમણા ઓરડા વાળી ભજોન બેડિયા સાક્ષી છે હું પણ અમે બધા હતા કે ઉગમણા ઓરડા તો બધાય વરણને હોય છે વધારે વરણને ઉગમણા ઓરડા હોય. કવિ દુલા કાગ એમ કેમ લખે છે કે ઉગમણા ઓરડા વાળી? તો એટલા માટે કે આ જગતમાં એવી છે કે ઉગતા સૂર્યને ગળી જાય ત્યાં સુધી આ સંસ્કૃતિનો વાળ વાંકો નહીં. કારણ કે આવડ તારિયા ઓલા લાદાલુ કોઈ દી લોપે જ નહીં, પછી ભરે ભરે ને ડગલું બાર એ હું તો તમને કચબરાવું.